ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન વડોદરામાં બીએલઓ દ્વારા કરાયેલી કામગીરી બાદ ફોર્મ નંબર 7ના સંભવિત દુરુપયોગના આક્ષેપોને લઈ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મતદાર યાદીમાં નામ સુધારણા માટે હાથ ધરાયેલી એસઆઈઆર પ્રક્રિયામાં જે મતદારોના નામ યાદીમાં ન હોય તેમના માટે ફોર્મ નંબર 7 ભરવાની જોગવાઈ છે। જો કે આ પ્રક્રિયાની આડમાં ગેરરીતિ અને ફ્રોડ થતો હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। આ મુદ્દાને લઈને શહેર કોંગ્રેસે આક્રમક વલણ અપનાવતા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન ફોર્મ નંબર 7ના દુરુપયોગ સામે નારા લગાવવામાં આવ્યા હતા અને કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી। આ વિરોધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર અમી રાવત સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા। એસઆઈઆરની જે પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે એ પ્રક્રિયામાં કોંગ્રેસ પાર્ટી અને વડોદરા ગુજરાતના પ્રજાજનો શાંતિ રીતે બધાએ સાથ સહકાર આપ્યો, પરંતુ ભાજપની સરકાર જે ગભરાઈ ગઈ છે, ખુરશી એમની જઈ રહી છે, ત્યારે એસઆઈઆરની પ્રક્રિયામાં જે 19 ડિસેમ્બરે ફાઇનલ ડ્રાફ્ટ પંચાયતથી બહાર પડી એની સામે જે વાંધા લેવા માટે ફોર્મ 7 ભરવાના તેમાં ખોટા વાંધા રજૂ કર્યા છે। એ જે વાંધા રજૂ કર્યા છે એની માહિતી અમને આપે એ બાબત અમે અહીં આવ્યા છે અને ખોટા વાંધા રજૂ કરવાની સામે પોલીસ ફરિયાદ થાય અને જેલ ભેગા કરવામાં આવે એ અમારી રજૂઆત છે। એ માટે એ ધરણા કરવા છે।